હિટ ઘટનામાં એકનું મોત, નોકરી પરથી ઘરે પરત જઈ રહેલી બે યુવતીઓને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી. 500 મીટર ઢસડી એક યુવતીનું મોત. એક ગંભીર. ફતેગંજ બ્રિજ પાસે બનેલી ઘટના. અજાણ્યા વાહન ચાલકે યુવતીને 500 મીટર સુધી ઢસડી કાઢી હતી અને ચાલક ફરાર થયો હતો. આ મામલે ફતેગંજ પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. વડોદરાના વારસિયા રિંગ રોડ પર ચતુરભાઈ કોમ્પ્લેક્સમાં રહેતી રોમા જીતુભાઈ વાજાણી ગોરવા વિસ્તારમાં આવેલી એલેમ્બેક એઆઈએ બિઝનેસ સોલ્યુશન કંપનીમાં નોકરી કરતી હતી. તેઓ બપોરની શિફ્ટમાં કામ કરતી હતી. રોજની જેમ તેમની સહકર્મચારી કાજલ કછવા સાથે મોપેડ પર અપડાઉન કરતા હતા. ગઈકાલે બપોરે નોકરી પર ગયા. આજે વહેલી સવારે 3:30 વાગ્યાની આસપાસ બંને ગોરવા ફતેગંજ બ્રિજ રોડ ઉપરથી ઘરે જઈ રહ્યા હતા. ફતેગંજ બ્રિજ પર સવારે 4 વાગ્યાની આસપાસ એક અજાણ્યા વાહન ચાલકે તેમની મોપેડને પાછળથી ટક્કર મારી. આ અકસ્માતમાં મોપેડ પર આગળ પાછળ બેઠેલી કાજલ કછવા અને મોપેડ ચલાવતી રોમા રોડ પર પછડાયા હતા. વાહન ચાલકને કાજલને થોડી દૂર સુધી ઢસડી દીધી હતી, જેના કારણે તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. રોમાને ફ્રેક્ચર સહિત ગંભીર ઈજાઓ થઈ છે. તેની હાલત નાજુક છે. અજાણ્યા વાહન ચાલક ઘટના સ્થળેથી ફરાર છે.